Hello students, we have completed second exercise yesterday and today we are going to start the new topic, that is derivatives of implicit function. ગુજરાતીમાં ગુણ વિધેયોનું વિકલિત. કાલે બીજી એક્સરસાઇઝ બીજું સ્વાધ્યાય આપણે પતાવ્યું હતું. હવે આપણે થર્ડ એક્સરસાઇઝનો ઇન્ટ્રો કરીશું. તો ડિરેક્ટલી છે ડેરિવેટિવ જ શોધવાનું છે. જે તમને કરાવી ગયો છું તે જ ઇક્વેશન બેઝ બધું ડેરિવેશન થશે, બરાબર. થોડુંક નવું આવતું રહેશે બધી એક્સરસાઇઝમાં, કંઈક ને કંઈક નવું, પણ જે ઇક્વેશન છે, જે સૂત્ર છે તે નહીં બદલાશે, તે પ્રમાણે જ વિકલન થશે, બરાબર. એટલે એ તમારો બેઝ છે ગઈકાલે જે લેક્ચરમાં આપણે સમજ્યું તે. તો જો એક્ઝામ્પલ 24 dy by dx શોધવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. x minus y is equal to pi. આનો મિનિંગ શું થાય? d by dx of y, એટલે કે y નું વિકલન, ડેરિવેશન ઓફ y વિથ રિસ્પેક્ટ ટુ x. તો વિથ રિસ્પેક્ટ ટુ x તમારે ડેરિવેશન કરવાનું છે. તો x નું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય, માઇનસ y નું વિથ રિસ્પેક્ટ ટુ x dy by dx થશે, બરાબર. અને પાઈ કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. માઇનસ dy by dx પેલી બાજુ જાય તો પ્લસ, તો ધેટ્સ વાય dy by dx is equal to 1 થઈ ગયું. x નું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય બીકોઝ d by dx of x, તો dx by dx 1 થશે. y નું વિથ રિસ્પેક્ટ ટુ x dy by dx, અને પાઈ કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટનો કોઈની બી રિસ્પેક્ટમાં ડેરિવેશન 0 થશે. હવે અહીંયા બી dy by dx, તો y નું dy by dx. હવે જો આ તમને ખબર હોય છે સાઇનનું શું થાય? cos y થાય, અને y નું પાછું તો dy by dx. સમજ્યા? જો અહીંયા x હોતે તો x નું વિથ રિસ્પેક્ટ ટુ x પાછું 1 થાય તો એ નહીં લખીએ, બટ અહીંયા ફંક્શન y છે તો y નું વિથ રિસ્પેક્ટ ટુ x પાછું લખવું પડશે. cos x નું તો cos x નું માઇનસ sin x, અને x નું પાછું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય તો એ લખવાની જરૂર નથી. તો dy by dx કોમન, 1 પ્લસ cos y is equal to minus sin x. So dy by dx is equal to minus sin x upon 1 plus cos y. This is your answer. બરાબર. હવે આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન એ એક્સરસાઇઝ જ છે ડિરેક્ટલી. હવે આના પછીનો જે ટોપિક છે ધેટ ઇઝ ઇન્વર્સ. ટ્રિગોનોમેટ્રી ઇન્વર્સના જે આપણે ઇક્વેશન લખેલા ને તે હવે આવશે, બટ એ મેં તમને પહેલાં જ લખાવી દીધા છે એટલા માટે, બિકોઝ ઇક્વેશનનું તમારું પહેલું પેજ જ રહેવું જોઈએ ડેરિવેશનમાં, એટલા માટે મેં બધા ઇક્વેશન તમને સાથે લખાવી દીધા છે, બધા જ સૂત્ર, બરાબર. સૂત્ર હવે આમાં ટોપિક આવો છે ડેરિવેટિવ્સ ઓફ ઇન્વર્સ ટ્રિગો ફંક્શન, એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનું વિકલન. હવે ઇન્વર્સ એટલે કે પ્રતિવિધેય એટલે sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, sec ઇન્વર્સ x, cosec ઇન્વર્સ x, tan ઇન્વર્સ x એન્ડ cot ઇન્વર્સ x. તો એના ડેરિવેશન શું થાય છે આપણે ગઈકાલે લખી દીધું હતું. હવે એને એઝ એન એક્ઝામ્પલ બી આ બુકમાં બતાવવામાં આવેલા છે, જેને તમારે કરવાની જરૂર નથી. આપણે ઇક્વેશન ડિરેક્ટલી યાદ રાખવાનું છે કે d by dx ઓફ sin ઇન્વર્સ x, તો d by dx ઓફ sin ઇન્વર્સ x શું થશે? 1 upon under root 1 minus x square. એવી રીતે d by dx ઓફ cos ઇન્વર્સ x, તો એ શું થશે? -1 upon under root 1 minus x square. એ 6 ઇક્વેશન ગઈકાલે જ કરેલા હતા એટલે અત્યારે કરવાની જરૂર નથી, એટલે આપણે અત્યારે સીધું એક્સરસાઇઝ પર મૂવ કરીશું. તો એક્સરસાઇઝ 5.3 સ્વાધ્યાય 5.3 dy by dx શોધવાનું છે આખી એક્સરસાઇઝમાં, બરાબર. સો આખી એક્સરસાઇઝમાં dy by dx શોધીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હું બધા ક્વેશ્ચન નહીં કરાવીશ કારણ કે હવે તમને આમાં પ્રેક્ટિસની વધારે જરૂર છે. 2x plus 3y is equal to sin x. તો જો 2x, તો 2 કોન્સ્ટન્ટ અને x નું વિથ રિસ્પેક્ટ ટુ x1, તો 2, 3 કોન્સ્ટન્ટ y નું વિથ રિસ્પેક્ટ ટુ x dy by dx, sin x નું cos x, અને x નું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય. આપણે બધું ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ x જ કરવાનું છે, બધા ક્વેશ્ચનમાં dy by dx જ શોધવાનું છે, એટલે વિથ રિસ્પેક્ટ ટુ x. તો dy by dx શું થશે? cos x minus 2 divided by 3. This is your answer.
સેકન્ડ ક્વેશ્ચન છે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. એક્સની જગ્યાએ વાય છે તો કોસ વાય અને વાયનું પાછું ડીવાય બાય ડીએક્સ, પછી ડીવાય બાય ડીએક્સ ફાઇન કરવાનું છે. થર્ડ છે ax પ્લસ by સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોસ વાય. તો એ કોન્સ્ટન્ટ અને એક્સનું વિથ રિસ્પેક્ટ ટુ x1, જો ખાલી કોન્સ્ટન્ટ આપેલું હોય તો એનું ડેરિવેશન 0 થાય, બટ કોન્સ્ટન્ટની સાથે x છે તો કોન્સ્ટન્ટ બહાર રહેશે અને એક્સનું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થશે. બી વાય સ્ક્વેર તો વાય સ્ક્વેરનું 2y થશે. n x રેઝ ટુ n માઇનસ 1 એટલે પાવરનો આગળ જે હોય તે ફંક્શન રેઝ ટુ 2 માઇનસ 1, 2 છે તો 1, અને વાયનું પાછું dy બાય dx. x રેઝ ટુ n નું ગઈકાલે ફર્સ્ટ લેક્ચર જેમને ધ્યાનથી કરેલો હશે તેમને ખબર જ હશે. x રેઝ ટુ n નું n ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1 થાય અને x નું પાછું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય. અહીંયા y છે ફંક્શન તો y સ્ક્વેરનું 2y અને y નું પાછું dy બાય dx, અને cos y નું માઇનસ સાઇન y અને y નું પાછું dy બાય dx. હવે dy બાય dx માઇનસ સાઇન y એમ આવે તો પ્લસ સાઇન y થાય. dy બાય dx વાળી ટર્મ એક બાજુ તો અહીંયા શું બચશે 2by પ્લસ સાઇન y, પ્લસ એ પેલી બાજુ જશે તો માઇનસ એ થશે. આ તો dy બાય dx અહીંયા ડિવાઈડ થશે માઇનસ એ અપોન 2by પ્લસ સાઇન y થઈ ગયું. આ માઇનસ ટર્મ એમ આવે છે એટલે પ્લસ થાય છે અને આ ટર્મ એમ જાય છે એટલે માઇનસ થાય છે, અને આ બંને ટર્મમાં dy બાય dx એટલે એ કોમન નીકળે છે એટલે આ રીતે આન્સર આવશે. ફોર્થ ક્વેશ્ચન xy પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10x પ્લસ વાય. જો 10 ના બ્રેકેટમાં x પ્લસ વાય નથી, આ રીતે છે. પહેલાં 10x નું પ્લસ વાય અલગથી. તો હવે એ કરીએ તો x ઇન્ટુ વાય એટલે અહીંયા મલ્ટિપ્લિકેશનનો રૂલ લાગે, ગુણાકારનો નિયમ. xને કોન્સ્ટન્ટ રાખીને yનું dy બાય dx પ્લસ yને કોન્સ્ટન્ટ રાખીને xનું વિથ રિસ્પેક્ટ ટુ x1. ફર્સ્ટને પહેલાને કોન્સ્ટન્ટ રાખીને બીજાનું પ્લસ બીજાને કોન્સ્ટન્ટ રાખીને પહેલાનું પ્લસ વાય સ્ક્વેર તો વાય સ્ક્વેરનું 2y dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 10x નું સેક સ્ક્વેર એક્સનું પાછું 1 જ થાય એટલે નથી કરતા, પ્લસ વાયનું dy બાય dx. હવે dy બાય dx વાળી ટર્મ એક સાઈડ 1 2 અને પેલી 3, તો dy બાય dx એના બ્રેકેટમાં અહીંયા x પ્લસ 2y અને પ્લસ dy બાય dx એમ આવે તો માઇનસ dy બાય dx થાય અને કોમન નીકળે એટલે માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આ સેક સ્ક્વેર એક્સ પ્લસ વાય એમ જાય તો માઇનસ વાય થઈ ગયું. હવે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આન્સર લખતા આવડશે સેક સ્ક્વેર એક્સ માઇનસ વાય અપોન એક્સ પ્લસ બતાવી દઉં dy બાય dx sec square x minus y upon x plus 2y minus 1. આ તમારો આન્સર. હવે આપણે ફિફ્થ ક્વેશ્ચન કરીએ. તો ફિફ્થ ક્વેશ્ચન છે x સ્ક્વેર પ્લસ xy પ્લસ વાય સ્ક્વેર. આનું તમારે હોમવર્કમાં કરવાનું છે. સિમ્પલ સમ છે, 100 કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેશન 0 થશે. dy બાય dx ફાઇન્ડ કરવાનું છે. એના પછીનો ક્વેશ્ચન પર એ રીતે છે, એમાં હું થોડી હિન્ટ આપું. એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 81. બરાબર, તો આનું ડેરિવેશન કઈ રીતે કરશો? એક્સ ક્યુબ એક્સ રેઝ ટુ n એક્સ રેઝ ટુ n માઇનસ 1 3 માઇનસ 1 2 ને એક્સનું પાછું વિથ રિસ્પેક્ટ ટુ x1 પ્લસ એક્સ સ્ક્વેર વાય, તો મલ્ટિપ્લિકેશનનો રૂલ લાગશે. એક્સ સ્ક્વેર અને વાય બે ફંક્શન છે તો એક્સ સ્ક્વેરને કોન્સ્ટન્ટ રાખીને વાયનું dy બાય dx પ્લસ વાયને કોન્સ્ટન્ટ રાખીને એક્સ સ્ક્વેરનું 2x અને એક્સનું પાછું 1 થાય તો લખતા નથી, પ્લસ એક્સ વાય સ્ક્વેર. અહીંયા પણ મલ્ટિપ્લિકેશન રૂલ લાગશે. એક્સને કોન્સ્ટન્ટ રાખીને વાય સ્ક્વેરનું 2y અને વાયનું પાછું dy બાય dx પ્લસ વાય સ્ક્વેરને કોન્સ્ટન્ટ રાખીને એક્સનું વિથ રિસ્પેક્ટ ટુ x1. બંનેમાં મલ્ટિપ્લિકેશન રૂલ પ્લસ વાય ક્યુબ તો 3y સ્ક્વેર અને વાયનું પાછું dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. બાકીનું આવડી જશે. dy બાય dx કોમન કરવાનું છે
तो dy बाय dx कॉमन एना ब्रेकेट में x² प्लस 2xy प्लस 3y². बाकी बच्चों तेने आ बाजू लई जाइए. प्लस 3x² पेली बाजू जाए माइनस 3x² प्लस 2xy पेली बाजू जाए माइनस 2xy प्लस y² पेली बाजू जाए माइनस y². 3 माइनस थशे एटले माइनसना ब्रेकेटमां लखीए 3x² प्लस 2xy प्लस y². माइनस बहार काढीने ब्रेकेटमां लख्युं छे पॉजिटिव. हवे आने अहींया नीचे लखो आ रीते એટલે તમારો આન્સર થઈ જશે dy બાય dx. બરાબર. 7th ક્વેશ્ચન કરીએ. જો ક્વેશ્ચન ઇઝી છે એટલે થોડુંક સ્પીડમાં કરીએ છે. પાછળ જ્યારે થોડાક ટફ એક્ઝામ્પલ અને ટફ આપશે ત્યારે આપણે વધારે ટાઈમ લઈશું જ. તો 7th નંબરનો ક્વેશ્ચન. क्वेश्चन नंबर 7. sin square y plus cos xy is equal to k. जो sin square y गई काले भी करेलू पावर में 2 है तो 2 आगळ आवशे sin 2 - 1 1 sin y અને sin y નું પાછું cos y અને y નું પાછું dy by dx આ થશે. પ્લસ હવે આ જે ફંક્શન છે ધેટ ઇઝ cos xy. cos નું ફંક્શન xy છે, cos નો એંગલ xy છે. તો પહેલા તો cos નું શું થાય માઇનસ sin xy થાય અને xy નું પાછું અહીંયા એક સ્ટેપ વધારે લખું છું સમજાવવા માટે ઇઝ ઇક્વલ ટુ k કોન્સ્ટન્ટ છે એટલે એનું 0. પહેલા 2 આગળ આવશે sin square y નો ગઈકાલે sin square y નું કરેલું છે 2 sin y નું પાછું cos y અને y નું પાછું dy by dx. હવે જો 2 sin y cos y 2 sin y cos y એટલે sin 2y નું ઇક્વેશન થશે ઇન્ટુ dy by dx એટલે કે sin square y નું ડેરિવેશન sin 2y પણ કહેવાય ઇન્ટુ dy by dx પ્લસ માઇનસ d by dx of xy એટલે અહીંયા મલ્ટિપ્લિકેશનનો રૂલ લાગશે x અને y માં. પહેલા x ને કોન્સ્ટન્ટ રાખીને y નું પ્લસ y ને કોન્સ્ટન્ટ રાખીને x નું 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જોઈએ તો આ 2 sin y cos y એટલે sin 2y dy by dx આટલું થશે. माइनस प्लस माइनस हवे dy by dx कॉमन काढीए तो ब्रेकेट में sin 2y आવું થશે इज इक्वल टू माइनस पेली बाजू जाए तो प्लस થઈ. હવે આને તમે ડિનોમિનેટર માં લખો એટલે તમારો આન્સર dy by dx is equal to y sin xy upon sin 2y minus x sin xy. This is your answer. હવે 8th નંબર. હવે તમારે ઘરેથી કરવાનું છે sin square x. હું થોડી હિન્ટ તમને આપી દઉં છું. પ્લસ cos square y is equal to 1. sin square x નું પહેલા તો 2 sin x નું cos x નું પાછું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થશે પ્લસ cos square y નું 2 cos y 2 આગળ આવશે n x raised to n minus 1 એટલે n જે ફંક્શન હોય તે n minus 1 2 minus 1 y અને પછી x નથી આ cos y છે તો cos y નું પાછું માઇનસ sin y અને y નું પાછું ફંક્શન y છે dy by dx. બરાબર. હવે આગળનું તમારે કરી લેવું છે sin 2x નું ઇક્વેશન છે પ્લસ માઇનસ sin 2y નું. બાકીનો આન્સર આવી જશે. 9th ક્વેશ્ચન છે y is equal to sin inverse બ્રેકેટમાં 2x upon 1 plus x square. બરાબર છે. sin inverse x નું ડેરિવેશન 1 upon under root 1 minus x square થાય. બટ અહીંયા તમે ધ્યાનથી જો तो sin inverse of sin 2 theta નું ઇક્વેશન બને ક્યારે if x is equal to tan theta. It means
थीटा इज इक्वल टू tan इनवर्स x થશે સમજો તો y ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 2 આમાં કોઈ રેન્જ નથી આપી એટલે ડાયરેક્ટ લખી શકાય તમારાથી રેન્જ એટલે કે -1 લેસ ધેન x લેસ ધેન 1 એવું કંઈ આપેલું નથી તો ડિરેક્ટલી તમારાથી સપોઝ થશે તો આ શું થશે y ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ ઓફ sin 2 થીટા આ sin 2 થીટાનું ઇક્વેશન છે 11th સ્ટાન્ડર્ડ sin ઇનવર્સ અને sin કટ તો 2 થીટા બચશે તો 2 થીટા ઇન ટર્મ્સ ઓફ x tan ઇનવર્સ x થશે તો dy બાય dx 2 કોન્સ્ટન્ટ tan ઇનવર્સ x નું વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેશન 1/1 + x² થાય તો 2 તો છે જ અને tan ઇનવર્સ x નું 1/1 + x² એટલે કે 2/1 + x² થઈ ગયું જો પાછું સમજાવું આ રીતે dy બાય dx 2 કોન્સ્ટન્ટ d by dx of tan inverse x તો આ 2 d by dx of tan inverse x 1/1 + x² ગઈકાલે ઇક્વેશન કરાવેલું તો 2 1s are 2 2/1 + x². સિમ્પલ. ચાલો હવે 10th નંબરનો ક્વેશ્ચન તો 10th નંબરનો ક્વેશ્ચન છે y is equal to 10 into bracket 3x minus x cube upon 1 minus 3x square જોઈને જ આઈડિયા આવી જાય tan 3 થીટાનું ઇક્વેશન બને x is equal to tan થીટા મૂકીએ તો આમાં લિમિટ છે -1/3 is less than x less than 1/√3 થઈ ગયું તો જો હવે આમાં કઈ રીતે થાય x is equal to tan થીટા ઇટ મીન્સ x ની જગ્યાએ tan થીટા તો -1/√3 એ કેટલું થશે 10 માં 10 π/6 થાય ને તો માઇનસ છે 10 માં તો માઇનસ લખાય આપણાથી સેકન્ડ ચેપ્ટર તો -1/√3 એનો મતલબ એ tan ઓફ -π/6 થશે અને આ tan sin tan અને cotમાં માઇનસ લખાય છે બાકીના ત્રણ જે ફંક્શન છે એમાં પાઈ માઇનસ કરવું પડે છે જ્યારે નેગેટિવ હોય છે ત્યારે સેકન્ડ ચેપ્ટરમાં આપણે કરેલું હતું તે જ વસ્તુ છે તો જો આનો મતલબ શું થશે -π/6 લેસ ધેન થીટા થઈ ગયું આ તમારે બતાવવાનું છે એટલે થીટા -π/6 થી π/6 ની વચ્ચે છે એટલે કે 10 ની રેન્જમાં છે હવે y ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા ડાયરેક્ટ કઈ રીતે લખું છું તે સમજજો x ની જગ્યાએ tan થીટા મૂકું તો 3 tan થીટા - tan ક્યુબ થીટા upon 1 - 3 tan સ્ક્વેર થીટા તો એ શાનું ઇક્વેશન થશે tan 3 થીટાનું ઇક્વેશન થશે તો y is equal to tan inverse of 10 થઈ ગયું થીટા શું થશે tan inverse x થશે તો dy by dx 3/1 + x² થશે સિમ્પલ છે આમ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન 11th નંબર એમાં કીધું છે હવે આ તમારે કરવાનું છે y is equal to cos inverse 1 - x² upon 1 + x². 0 is less than x is less than 1. x is equal to tan theta. બરાબર છે કોનું ઇક્વેશન છે 1 - tan² upon 1 + tan². તો cos 2 થીટાનું ઇક્વેશન થશે મળી ગયો આન્સર 12th ક્વેશ્ચન છે y is equal to sin inverse 1 - x². હવે જો 0 is less than x is less than 1. હવે અહીંયા જો x ની જગ્યાએ tan થીટા મૂકીએ તો એ cos 2 થીટાનું ઇક્વેશન થાય ઉપરની જેમ બટ બહાર sin ઇન્વર્સ છે sin ઇન્વર્સ ની અંદર cos આવે તો કઈ રીતે કરવાનું જો x is equal to tan theta 0 is less than tan theta is less than 1 tan ની વેલ્યુ 0 ક્યારે થાય તો tan 0 પર જ થશે અને 1 થાય π/4 પર પોઝિટિવ એટલે કે 45 ડિગ્રી પર 0 is less than theta is less than π/4
पती गયું फर्स्ट क्वाड्रंट. હવે એટલે કે tan ની રેન્જમાં છે. x ઇઝ ઇક્વલ ટુ tan થીટા. હવે મૂકો તો અહીંયા શું થશે? y ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ 1 માઇનસ tan સ્ક્વેર થીટા अपॉन 1 प्लस tan स्क्वेर थीटा. 11th નું થર્ડ ચેપ્ટરના બધા ઇક્વેશન તમને સારી રીતે આવડવા જોઈએ. sin 2 થીટાના, cos 2 થીટાના, tan 2 થીટા, tan 3 થીટા એ બધા જ એ જ બધી એપ્લિકેશન અહીંયા યુઝ થાય છે. હવે જો sin ઇન્વર્સ 1 માઇનસ tan સ્ક્વેર अपॉन 1 પ્લસ tan સ્ક્વેર એટલે cos 2 થીટાનું ઇક્વેશન થશે. sin ઇન્વર્સ ઓફ cos તો આને કઈ રીતે લખી શકાય? π/2 માઇનસ cos ઇન્વર્સ ઓફ cos 2 થીટા લખાય. बिकॉज जो अँ तमने कहूँ बिकॉज साइन इनवर्स एक्स प्लस कॉस इनवर्स एक्स 1 थाय तो मारे जो साइन इनवर्स कॉस 2 थीटा एटले कि आ साइन इनवर्स एक्स समझो तो साइन इनवर्स एक्स इज इक्वल टू सॉरी π/2 माइनस कॉस इनवर्स एक्स थशे तो साइन इनवर्स कॉस 2 थीटा π/2 माइनस कॉस इनवर्स ऑफ कॉस 2 थीटा थशे तो अहींया शुं बचशे π/2 माइनस 2 थीटा थशे कॉस इनवर्स ऑफ कॉस जाए तो नाउ इज इक्वल टू π/2 माइनस 2 थीटा शू है tan इनवर्स एक्स है तो dy/dx π/2 कॉन्स्टंट है कॉन्स्टंट नु 0 थाय माइनस 2 इंटू d/dx ऑफ tan इनवर्स एक्स थशे 2 कॉन्स्टंट है tan इनवर्स एक्स नु 1/1 प्लस एक्स स्क्वेर तो अहींया आंसर शू आवशे -2 अपॉन 1 प्लस एक्स स्क्वेर. दिस इज योर आंसर. इजी है क्वेश्चन. थोड़ुंक तमारे प्रेक्टिसनी आमां जरूर पड़े. हवे नेक्स्ट क्वेश्चन करिए. 3 क्वेश्चन बाकी है हवे एक्सरसाइजना. ओके 13th ये हवे तमारे करवू पड़शे. y इज इक्वल टू cos इनवर्स 2x अपॉन 1 प्लस एक्स स्क्वेर. हिंट आपू छूं -1 इज लेस देन x इज लेस देन 1 -π/4 थी प्लस π/4 था. x इज इक्वल टू tan थीटा तो 2 tan थीटा अपॉन 1 प्लस tan स्क्वेर थीटा sin 2 थीटा નું इक्वेशन થશે. પેલો ક્વેશ્ચન કર્યો નથી ઊંધું. cos ઇન્વર્સ ઓફ sin 2 થીટા તો એને કઈ રીતે લખાય? π/2 માઇનસ sin ઇન્વર્સ ઓફ sin 2 થીટા. બાકી તો જે કરતા હતા તે જ છે. આગળનો ક્વેશ્ચન જ છે. પેલામાં sin ઇન્વર્સ હતું, આમાં cos ઇન્વર્સ છે. એમાં sin ઇન્વર્સ ની અંદર cos 2 થીટા હતું, આમાં cos ઇન્વર્સ ની અંદર sin 2 થીટા આવશે. બાકી બધું સેમ. તો 14th ક્વેશ્ચન that is y is equal to sin inverse 2x into 1 minus x square minus 1 upon root 2 less than x less than 1 upon root 2. x ने कहीं पण लेवाय sin लो के cos लो. x is equal to sin theta लईए तो आप साइन में माइनस में लखाय. इट मीन्स -π/4 इज लेस देन थीटा. આવી ગઈ સાइन ની रेंज में આવી ગયો. -45 टू +45 साइन ની रेंज -90 થી +90 છે बराबर. तो હવે -45 टू +45 -90 થી +90 ની વચ્ચे જ આવશે ને. તો એ સાइन ની रेंज છે. હવે y इज इक्वल टू साइन इनवर्स 2 sin थीटा √1 माइनस साइन स्क्वेर थीटा. तो आ शू थशे? y इज इक्वल टू साइन इनवर्स ब्रेकेट में 2 sin थीटा 1 माइनस साइन स्क्वेर थीटा एटले √cos स्क्वेर थीटा थाय. √cos स्क्वेर एटले एने cos थीटा लखाय. तो 2 sin थीटा cos थीटा एटले sin 2 थीटा નું इक्वेशन थयुं. साइन इनवर्स ऑफ साइन एटले शुं बचशे? 2 थीटा इज इक्वल टू 2 અને थीटा શું થશે? sin इनवर्स x થશે. x इज इक्वल टू sin थीटा तो थीटा इज इक्वल टू sin इनवर्स x. तो dy/dx 2 तो कांस्टेंट sin इनवर्स x 1 अपॉन √1 माइनस x स्क्वायर. હવે કે આન્સર
હવે 15th એક્સરસાઇઝનો લાસ્ટ ક્વેશ્ચન છે. y ઇઝ ઇક્વલ ટુ sec inverse 1 upon 2x square minus 1, 0 is less than x is less than 1 by root 2. પછી તમને પેલા લોગના ઇક્વેશન હું લખાઈ દઉં. ઓલરાઈટ, ચાલો. તો y ઇઝ ઇક્વલ ટુ સેક ઇન્વર્સ 1 અપોન 2x સ્ક્વેર માઇનસ 1. સેક ઇન્વર્સના બ્રેકેટમાં સેક હોય તો જ એ કટ થશે. સેક ઇન્વર્સના બ્રેકેટમાં સેક ક્યારે આવે? જ્યારે 1 અપોન કોસ આવે. તો એક્સની જગ્યાએ શું લેવાય? તો જો આવી રીતે તમને જ્યારે બી એક્ઝામ આપો ત્યારે ઇક્વેશન લખી દેવાના સાઈડ પર કે cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, અને ઇન ટર્મ્સ ઓફ tan 1 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. 11th સ્ટાન્ડર્ડ. એવી રીતે સાઇન 2 થીટાનું ઇક્વેશન કયા છે? તો એક છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને બીજું છે 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. બરાબર. અહીંયા 2 થીટા હોય તો અહીંયા થીટા થીટા આવે. અહીંયા જો થીટા હોય તો એના કરતાં હાફ થીટા બાય 2 થીટા બાય 2 આવે. સેમ પેલામાં. એવી રીતે ટેનના ઇક્વેશન. તો હવે જોઈએ 1 અપોન 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 કરું તો કોસ 2 થીટા થાય. 1 અપોન કોસ 2 થીટા એટલે સેક 2 થીટા થશે. તો x ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા અહીંયા લઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ x થશે. હવે આને વેલ્યુ મૂકીએ તો જો 0 તો કોસની વેલ્યુ 0 ક્યારે આવે? કોસની વેલ્યુ 0 પાઈ બાય 2 પર આવે. પાઈ બાય 2 ઇઝ લેસ દેન x ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ લેસ દેન પાઈ બાય 4. બરાબર. તો પાઈ બાય 2 થી પાઈ બાય 4 એટલે તમે જોવા જાઓ તો આને આ રીતે લખાય એકચ્યુઅલમાં પાઈ બાય 4 ઇઝ ગ્રેટર દેન થીટા. પાઈ બાય 4 થી પાઈ બાય 2 45 થી 90 જવાય. બરાબર. અને જ્યારે લેસ દેન અને ગ્રેટર દેન હોય ત્યારે તમે સાઇડ ચેન્જ કરો તો આ સાઇન ચેન્જ થશે. લેસ દેનનું ગ્રેટર દેન થશે. બરાબર. ઇટ મીન્સ પાઈ બાય 4 ઇઝ ગ્રેટર દેન થીટા ઇઝ ગ્રેટર દેન પાઈ બાય 2. સો 45 થી 90 ની વચ્ચે થીટા છે તો એ કોસની રેન્જ જ છે. બરાબર. હવે જો અહીંયા આપણે y ઇઝ ઇક્વલ ટુ સેક ઇન્વર્સ 1 અપોન 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 થશે. ઇટ મીન્સ સેક ઇન્વર્સ 1 અપોન કોસ 2 થીટા થશે. તો સેક ઇન્વર્સ ઓફ સેક 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 થીટા 2 cos ઇન્વર્સ x. તો dy બાય dx 2 કોન્સ્ટન્ટ cos ઇન્વર્સ x નું -1 અપોન અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર થાય. તે -1 આવે એટલે આ -2 થઈ. ધીસ ઇઝ યોર એક્સરસાઇઝ. લોગેરિધમ ફંક્શનના મેં તમને કીધું તો 4-5 ઇક્વેશનનું પછી લખાવીશ. હું અત્યારે લખાઈ દઉં છું જે નેક્સ્ટ ટોપિકમાં હવે આવશે. ધીસ ઇઝ યોર એક્સરસાઇઝ 5.3. જેટલું હોમવર્કમાં આપેલું છે તે હોમવર્કમાં કરવાનું છે. બાકીનું બધું તમારે નોટબુકમાં લખીને વોટ્સઅપ કરવાનું છે. લોગેરિધમ ફંક્શન લખાઈ દઉં છું. લઘુગણકીય વિધેય ગુજરાતીમાં. બરાબર. ગણિતમાં એકચ્યુઅલી ગુજરાતી અને ઇંગ્લિશ એટલો તફાવત નથી આવતો કારણ કે દાખલા જોઈને ખબર પડી જાય શું શોધવા કીધેલું છે. તો જો હું લખાઉં છું તમને હવે આ exponential and log functions એટલે કે ઘાતાંકીય અને લઘુ ગણકીય વિધેય. બરાબર. આ ઇક્વેશન ખાલી બાકી રાખેલા હતા. એમાં ઇક્વેશન છે કે ફર્સ્ટ log p બેઝ એ. ઇટ મીન્સ એ એવું કહે છે કે બેઝ e નથી તો તમે આને કઈ રીતે લખી શકો? log p અપોન log a. અને બંનેનો બેઝ e બી હોઈ શકે
કાં તો બીજું કંઈ બી હોઈ શકે બટ સેમ હોય. એટલે log p જેનો બેઝ e નહીં હોય તો તેને તમે આ રીતે છૂટું પાડી શકો. સેકન્ડ છે log pq અને એનો બેઝ b છે. તો લોગમાં જ્યારે મલ્ટિપ્લિકેશન હોય તો એને કઈ રીતે લખશો? એઝ અ એડિશન. બરાબર. log pq બેઝ e હોય છે, અહીંયા બેઝ b બતાવેલો છે ઇક્વેશન માટે. તો log p બેઝ b પ્લસ log q બેઝ b, એટલે લોગમાં જ્યારે ગુણાકાર હશે ત્યારે અહીંયા સરવાળો થશે. થર્ડ log બેઝ b એન્ડ p સ્ક્વેર. તો જો લોગમાં જ્યારે બી ઘાત આવે, ઘાત એટલે કે પાવર આવે તો એ પાવર આગળ આવશે 2 log p અને બેઝ e હોય છે અહીંયા ઇક્વેશન માટે બેઝ b છે. બરાબર. તો 2 આગળ આવશે, log p અને બેઝ આનો e જ હોય છે, ધેટ ઇઝ એટલે લોગમાં જે પાવર હોય તે આગળ આવશે. પછી ફોર્થ ધેટ ઇઝ log આ જ વસ્તુને ઇન ટર્મ્સ ઓફ n લખી છે, જે બી પાવર હોય તે આગળ n log p અને આ બેઝ b. લાસ્ટમાં ફિફ્થ લોગમાં ડિવિઝન હોય તો શું થશે? સબટ્રેક્શન. log x બેઝ b માઇનસ log y બેઝ b. બરાબર. બેઝ b એટલે e જ હોય છે. બરાબર. જ્યારે બેઝમાં e નહીં હોય ને, આવી રીતે બીજું કંઈ હોય ત્યારે લોગમાં બેઝ જો ચેન્જ થાય તો એને તમે આ રીતે છૂટું પાડી શકો, log p અપોન log a. અને આ જે b જેટલી જગ્યાએ છે ને તે બધું બેઝિકલી log e કહેવાય. મેથ્સમાં log e જ હોય છે. તમને કેમેસ્ટ્રીમાં ln આવે છે, તો ln નો મતલબ શું થાય? 2.303 ઇન્ટુ log e. બરાબર. બટ મેથ્સમાં આપણે log e જ આવે છે, એટલે જેટલી જગ્યાએ b છે ને ધેટ ઇઝ e, એને e કન્સિડર કરજો. અને એ એટલા માટે બતાવેલો છે, log p બેઝ એનો એક્ઝામ્પલ આપો આવી રીતે log 7 બેઝ 3. તો આને કઈ રીતે લખાય? log 7 અપોન log 3, બીકોઝ બેઝમાં e નથી એટલે, અને આ બંનેનો બેઝ થાય e. બરાબર. હવે e રેઝ ટુ x નું ડેરિવેટિવ મેં ફર્સ્ટ લેક્ચરમાં લખાવી દીધું છે, log x નું બી ફર્સ્ટ લેક્ચરમાં જ લખાવી દીધું છે. તો આમાં એક જ એક્ઝામ્પલ છે તે હું બતાવી દઉં, એક્સરસાઇઝ પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કવર કરીશું. તો એક્ઝામ્પલ ડાયરેક્ટ લખવાના છે, આમાં ડેરિવેશન dy બાય dx ફાઇન્ડ કરવાનું છે. તો પહેલું છે y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ એક્સ, બધા MCQ છે. સેકન્ડ છે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ log x. ત્રીજું છે cos ઇન્વર્સ ઓફ e રેઝ ટુ x, અને ફોર્થ છે e રેઝ ટુ cos x. એના પછી 5.4 લેક્ચર y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ એક્સ. તો જો dy બાય dx વિથ રિસ્પેક્ટ ટુ x, e રેઝ ટુ x નું ડેરિવેશન મેં તમને કીધું હતું e રેઝ ટુ x જ થાય, એટલે e રેઝ ટુ માઇનસ એક્સ નું e રેઝ ટુ માઇનસ એક્સ થાય. e ના પાવરમાં જે બી હોય તેનું પાછું ડેરિવેશન થાય. ખાલી x હોય તો આપણે પાછું નથી કરતા, બીકોઝ x નું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય છે. અહીંયા માઇનસ એક્સ છે તો કઈ રીતે થશે? d બાય dx ઓફ માઇનસ એક્સ. ઇટ મીન્સ માઇનસ ઓફ એક્સ, તો માઇનસ કોન્સ્ટન્ટ કહેવાય. માઇનસ એક્સ નો મિનિંગ શું થાય? -1 મલ્ટીપ્લાય એક્સ. તો એ માઇનસ બહાર આવશે તો માઇનસ e રેઝ ટુ માઇનસ એક્સ, અને d બાય dx ઓફ x 1 થઈ ગયું. સેકન્ડ dy બાય dx, સાઇન એક્સ નું cos x થાય તો સાઇન log x નું cos log x થશે. બરાબર. સાઇનનું જે બી ફંક્શન હોય તે કોસમાં લખાશે, અને આ ફંક્શન log x છે તો એનું પાછું, તો એને અહીંયા લખું છું d બાય dx. દર વખતે લખતા નહીં, ડાયરેક્ટ લખવાની પ્રેક્ટિસ રાખજો. તો આ શું થશે? cos ઓફ log x ઇન્ટુ d બાય dx ઓફ log x. log x નું 1 અપોન x થાય, અને logનું ફંક્શન પાછું x છે તો x નું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય, તો એ લખતા નથી. ધેટ્સ વાય ધીસ ઇઝ યોર આન્સર. હવે જો y ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ e રેઝ ટુ x, તો cos ઇન્વર્સ x નું -1 અપોન √1 માઇનસ x સ્ક્વેર થાય. તો 1 માઇનસ અહીંયા x ની જગ્યાએ e રેઝ ટુ x છે તો e રેઝ ટુ x સ્ક્વેર, અને જે બી ફંક્શન અહીંયા હોય તેનું પાછું થાય cos ઇન્વર્સ x હોય તો x નું પાછું 1 થાય એટલે લખતા નથી. e રેઝ ટુ x છે તો અહીંયા શું થશે? d બાય dx ઓફ e રેઝ ટુ x. તો આનો આન્સર e રેઝ ટુ x નું વિથ રિસ્પેક્ટ ટુ x ડિફરન્શિએશન e રેઝ ટુ x જ થશે. બરાબર.
તો -1 ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ x અપોન 1 માઇનસ e રેઝ ટુ x અને આ સ્ક્વેર છે તો e રેઝ ટુ 2x થઈ ગયું. આ ફંક્શન x છે એટલે x નું પાછું લખતા નથી. આ તમારો આન્સર. હવે લાસ્ટ જો y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ cos x, તો dy બાય dx e રેઝ ટુ cos x, તો e રેઝ નું જે બી ફંક્શન હોય તે તો બેઠું જ રહેશે, અને cos x નું પાછું તો cos x નું પાછું માઇનસ sin x, અને આ ફંક્શન x છે તો x નું પાછું લખવાની જરૂર નથી. સો ધીસ ઇઝ યોર આન્સર, માઇનસ sin x ઇન્ટુ e રેઝ ટુ cos x. બરાબર. એક્સરસાઇઝ 5.4માં અમુક ક્વેશ્ચન છે દેટ ઇઝ MCQ બેઝ જ છે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીએ અને પછી એક્સરસાઇઝ 5.5 માટે ઇન્ટ્રો કરીશું. બરાબર. કંઈ બી ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો, નોટ બનાવીને વોટ્સઅપ કરવાનું છે. થેન્ક યુ.